क्वेश्चन नंबर 3 त्रिकोण एबीसी समद्विबाजु त्रिकोण है। समद्विबाजु एटले कि बे बाजू सरखी होय ने समद्विबाजु त्रिकोण कहेवामां आवे छे। बीई अने सीएफ एटले आ छे बीई अने सीएफ जे छे अनुक्रमे समान बाजुओ छे जे एसी अने एवी पर बेध छे। तो सीएफ जे छे एवी उपर बेध छे अने बीई जे छे एसी उपर बेध छे। साबित करो कि आ बेध समान छे। तो सौथी पहला आपणे अहींया लखीए, अहींयाथी शरू करीए कि त्रिकोण ए बी सी मां एसी बराबर एवी थाय, केम के समद्विबाजु त्रिकोण छे એટલા માટે આ બાજુ અને આ બાજુ જે છે બંને જે બાજુ છે સરખી છે। ઓકે, એના પછી અને આ ખૂણો ધ્યાન રાખવાનું છે, જો બે બાજુ સરખી હોય એના બે બાજુ જે સરખી હોય એનાથી જે ખૂણા બને છે એ ખૂણા છોડીને બાકી બે ખૂણાઓ જે હોય છે એ સરખા હોય છે। એ 7.2 પ્રમેય મુજબ થાય છે। અને આપણે આ ખૂણો અને આ ખૂણો સરખા છે એટલા માટે આપણે લખીએ અહીંયા કે ખૂણા એ બી સી બરાબર ખૂણા એ સી બી થાય। આ છે એ બી સી એટલે આ ખૂણો, એ સી બી એટલે આ ખૂણો જે છે બંને સરખો છે। અને પછી ખૂણા એફ બી સી બરાબર ખૂણા ઈ સી બી, આવી રીતે પણ લખાય। એને છોડીને અહીંયા એફ હોય તો એફથી પણ લખી શકાય। એ બી સી એટલે આ ખૂણો અને પછી આને ઈ સી બી આ ખૂણો। ઓકે, આવી રીતે પણ લખી શકાય। હવે ત્રિકોણ એફ બી સી અને ત્રિકોણ ઈ સી બીમાં આ બંને ત્રિકોણ લખ્યું છે। એમાં જોઈએ તો અહીંયા જોઈએ તો આ છે એફ બી સી આ વાળું ત્રિકોણ। ઓકે, અને બીજું બોલે છે ઈ એટલે અહીંયાથી આ ત્રિકોણ જે છે બને છે એ ત્રિકોણ। ઓકે, આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને લેવાના છે। એમાં જોઈએ કે સૌથી પહેલાં આ ખૂણા તો સરખા છે, ખૂણા એફ બી સી બરાબર ખૂણા ઈ સી બી થાય। બંને ખૂણા શું છે? સરખા છે, બરાબર। ક્યાં છે? આ અહીંયા છે। આ ખૂણો અને આ ખૂણો જે છે સરખો છે એટલા માટે આપણે અહીંયા લખ્યું છે। હવે બી એફ સીમાં આપણે જોઈએ અને પછી ખૂણા બને છે સી ઈ બી। અહીંયા છે બી એફ સી એટલે અહીંયા ખૂણો શું બને છે? કાટખૂણો બને છે। આવી રીતે સી ઈ બી એટલે અહીંયા પણ કાટખૂણો બને છે। બંને કાટખૂણા છે એટલા માટે લખીએ કાટખૂણા, બરાબર। હવે અહીંયા બે ખૂણા લખ્યું છે। હવે એક બાજુ લખવી પડશે, તો કઈ બાજુ સરખી છે? બંનેમાં કઈ બાજુ આવે છે? તો આપણે જોઈએ આ ત્રિકોણમાં આ બાજુ આવે છે અને આ ત્રિકોણમાં આ બંને જે આ બાજુ જે છે બંને ત્રિકોણમાં આવે છે, એટલે આ સામાન્ય ભુજ છે। BC બરાબર CB કે BC પણ લખી શકાય છે। આને શું કહેવામાં આવે છે? સામાન્ય ભુજ, સામાન્ય બાજુ, કે સામાન્ય બાજુ કહેવામાં આવે છે। હવે આ જે શરત થઈ છે આપણી, કઈ શરત મુજબ છે? તો ત્રિકોણ FBC એકરૂપ ત્રિકોણ ECB જે છે ખૂબા મુજબ, ઓકે, ખૂબા મુજબ થાય છે। સાબિત કરી દીધું, સાબિત કરી દીધું છે। એટલા માટે CF જે છે CF એટલે આ બાજુ અને આ બાજુ પણ સરખી હોય છે। CF બરાબર BE સરખી થાય CPCT મુજબ થાય છે। ઓકે, આમ ત્રિકોણ ABC ની સમાન બાજુઓ AC અને AB પરના ભેદ
BE અને CF સમાન છે, બંને શું છે? સમાન છે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.